આ તળાવ છે. તળાવનું નામ દેવીસર તળાવ છે. સગતમાના નામ ઉપર દેવી ઉપર દેવીસર તળાવ આ નામ પાડેલ છે, દેવીસર તળાવ. હવે દેવીસર તળાવમાં આ એક મેન વાવ છે, આપણે પાણી પીવાની વાવ છે. અને મીઠો મેરાવણ કેવા વાવ છે. આનું ઉનાળે પાણી એવું ઠંડુ હોય કે તમારું ફ્રીજ આના આગળ પાછો પડે. અંદર બરફ જેવું પાણી ઉનાળામાં હોય. અને અખૂટ આની અંદરથી પાણી કોઈ ખૂટ્યો નથી. પછી અમુક વાર બબે દુષ્કાળ ભેગા પડે, બબે દુષ્કાળ ભેગા પડે, પણ આ વાવની અંદરથી પાણી હજી સુધી ખૂટ્યું નથી. આજ દિવસ સુધી માતાજીના પ્રતાપથી આ વાવમાં અખૂટ પાણી છે. મીઠું એવું, ઠંડુ એવું, બધી વાતે પૂરું. અને આ વાવ નો પહેલાથી એવું હતું કે આ વડીલોએ ખૂબ વાવ ઊંડી ખોદી પણ પાણી નીકળતું નતું. પછી નીચેથી એક મોટી શિલા પાણીની પથ્થરની નીકળી, એ શિલા ઉપાડી એના કાંઠા ઉપર મૂકી. અને સગતમાં એ દાતરાડુ બજારમાં પગે લાગવા રાતના તે આમાં અહીંયાને સિંચ્યું, ડોલ સિંચી તો પાણી હતું, ડોલ ખાલી આવી. એટલે એ જે માણસ દર્શને આવ્યા હતા એને કીધું, ઓ આવામાં તો પાણી કાંઈ ના મળે, આ તો બમારી છે આવું કીધું. અને શિલા જે પડી હતી એ નાખી અંદર, પાછી અંદર નાખી, એવું તરીમાંથી પાણી છૂટ્યું, આખી વાવ ભરાઈ ગઈ. આવો પરચો આપ્યો મા સગતભાઈ. અને અહીંયાથી નીચે આમાં ઉભનાર છે આવી, પાણી ઉછળતું નીચે તરીએથી આવે છે, મીઠું અને ઠંડુ પાછું. એટલે ત્યાંથી હજી સુધી આ વાવમાં પાણી અખૂટ છે, ઠંડુ એવું, મીઠું એવું. અને બે દુકાળ ભેગા પડે તો આમાં પાણી ફૂટે નહીં. એક વર્ષ બે ઉપરા ઉપર દુકાળ પડ્યા ત્યારે ધોકાવાળા ચારણકા બુરાઈ ગયો છે. બે કુવા રોહડીયાના અંદર આ તળાવની અંદર છે, એક કુવો વાણિયાનો છે. અને હામો જે બંધારું કુવો રહ્યો એ હરિજનનો છે. અને આ દેવીસર તળાવ છે, આનું નામ દેવીસર કહેવાય. પાણી ચોમાસાનું જ ભર્યું છે. હા, ચોમાસાનું પાણી. ચામડાનો સરસો હોય અહીંથી એમ તાણી અને પાણી. પણ હવે જેમ જેમ આધુનિક જમાનો બદલતો આવ્યો અને સુવિધા વધતી આવી, એમ હવે આ મોટર હવે પહેલાના સમયે ખેંચીને પાણી બારું કાઢતા, અને હવે મોટરથી બારું કાઢતા.